MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. કડાણા તાલુકામાં આવેલી વેલણવાડા ગામની NVS હાઈસ્કૂલમાં શિક્ષણ વિભાગના પરિપત્રનો હવાલો આપી સ્કૂલ ચલેગા નામની મોટિવેશનલ ફિલ્મ બતાવવામાં આવી હતી. શાળામાં 448 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી દિશા કિન્ડર સાયન્સ એજન્સી દ્વારા અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓને આ ફિલ્મ બતાવવામાં આવી. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પાસેથી ફિલ્મ જોવાના નામે 30 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા. ખુદ શાળાના આચાર્ય અને એજન્સીના પ્રતિનિધિ સ્વીકારે છે કે 80% વિદ્યાર્થીઓ પૈસા ચૂકવ્યા છે. આ ઉપરાંત શાળાના પટાંગણમાં દિશા કિન્ડર સાયન્સ એજન્સીને ડોમ ઊભો કરવામાં આવ્યો, જેમાં આકાશ દર્શન કરાવવાના નામે વિદ્યાર્થી દીઠ 100 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થી દીઠ અમે સ્કૂલની અંદર 30 રૂપિયા લેતા હોઈએ છીએ બાળકો જોડે. ઘણીવાર બાળકોની આર્થિક સ્થિતિ સારી ના હોય તો અમે 20 રૂપિયા પણ દઈએ છીએ, પણ એ બાળકોની આર્થિક સ્થિતિ સારી નથી હોતી, એટલા માટે અમે અમારી સંસ્થા દ્વારા ચૂકવણી કરી દઈએ છીએ. અને અમે દરેક બાળક અમે જિલ્લાની 3 સ્કૂલોની અંદર, મહીસાગર જિલ્લાની 3 સ્કૂલોની અંદર કાર્યક્રમ કર્યા છે. સરસણની RP પટેલ આશ્રમ શાળા અને UR પટેલ હાઈસ્કૂલની અંદર આ પ્રોગ્રામ કર્યો છે. નિઃશુલ્ક પ્રોગ્રામ કર્યો છે, કોઈ બાળક જોડે અમે પૈસા લીધા નથી. બીજું નવસર્જન હાઈસ્કૂલ મધવાસની અંદર કોઈ બાળક જોડે અમે પૈસા નથી લીધા. અમે ત્યાં આગળ એકદમ ફ્રીમાં અમારી સંસ્થા દ્વારા પ્રોગ્રામ કરવામાં આવેલ છે. આ ફિલ્મ પેટે અમે વિદ્યાર્થીઓ પાસેથી સરકારશ્રીના આદેશ અનુસાર 30 રૂપિયા બાળકો પાસેથી કલેક્શન કરેલું છે. અંદાજિત 80% બાળકોએ ફી આપી, એટલે કે 300 જેવા બાળકોએ ફિલ્મ દેખી છે, નિહાળી છે. અમે પણ નિહાળી છે. ખૂબ સુંદર ફિલ્મ છે. અમારા 15 સ્ટાફ મિત્રોએ પણ આ ફિલ્મ નિહાળી છે. અને અમારા સ્કૂલની સંખ્યા 448 બાળકો છે. બીજા બાળકોને ભરતભાઈ રાવલ દ્વારા ફિલ્મને મુફ્તમાં, એટલે કે નિઃશુલ્ક આપીને પણ એમને નિહાળવા દીધી છે. તો લુણાવાડાના ધારાસભ્ય શિક્ષણ વિભાગ અને ફિલ્મ દર્શાવતી એજન્સી સામે આક્ષેપ કરતા કહ્યું કે વિદ્યાર્થીઓ પાસેથી 30 રૂપિયા ફી ઉઘરાવી ફિલ્મ દર્શાવાય તે વાજબી નથી. તેમણે કહ્યું કે ગરીબ બાળકો પાસેથી ફિલ્મના નામે ફી લેવાનું બંધ કરવું જોઈએ, અને જો વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે માટે ફિલ્મ બતાવવાની હોય તો તે નિઃશુલ્ક હોવી જોઈએ. આમ બાળકો પાસેથી 30 રૂપિયા જેટલી આર્થિક વસૂલાત કરી બહુ મોટો બાળકોને ફટકો છે અને આર્થિક શોષણ પણ છે. તો આ ખરેખર આ અંગે અમારો વિરોધ છે, અને આ અંગે હું આવનાર વિધાનસભામાં પણ આ અંગેની હું રજૂઆત કરવાનો છું. સાહેબ, અંદર એવો પણ ઉલ્લેખ કર્યો છે કે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ પણ બતાવવામાં આવે, તો એ સરકારની જાહેરાત બાળકોને શું કામની? આમાં એ પણ દર્શાવવામાં આવ્યું, ભારત સરકારની વિવિધ યોજનાઓ પણ આમાં દર્શાવવામાં આવશે. ખરેખર આ લોકો બાળકો દ્વારા એમના ભાજપનો જ પ્રચાર કરી રહ્યા છે. તો બીજી તરફ શિક્ષણ વિભાગનું કહેવું છે કે ઉપરથી પરિપત્ર આવ્યો હતો એટલે અમે શાળાઓને સૂચના આપી છે. એજન્સી જે ફી લે છે તે નોમિનલ. અમે માત્ર બંડુ બહાદુર અને સ્કૂલ ચલેગા ફિલ્મ માટે જ સૂચના આપી છે. કદાચ બાળ ફિલ્મ એવો નોમિનલ ચાર્જ હોઈ શકે એવું હું માનું છું, અને એ પણ એજન્સી અને એના ખર્ચ પેટે કદાચ 30 રૂપિયા જેવી નોમિનલ ફી હોય છે. એ વિદ્યાર્થી પરિપત્રમાં જે બતાવેલી છે, એટલે પરિપત્ર મુજબ જે આવી હતી એ જ બાબતો અમે મહીસાગરમાં પણ દરેક શાળાઓના આચાર્યને સૂચન કરેલ છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH